નમસ્કાર દર્શક મિત્રો, સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે. એક જમાનામાં જેની ખૂબ પ્રતિષ્ઠા હતી એવું વડોદરા વકીલ મંડળમાં આજે ચૂંટણીમાં લગભગ 76% જેટલું મતદાન. સાંજ થતાં મતદાન પૂર્ણ થતાં આખરે મતપેટીઓ એકત્ર કરવામાં આવી અને ચૂંટણી અધિકારી કેદાર બિનીવાલાની ઉપસ્થિતિમાં મતગણતરીનો કંઈક આ રીતે પ્રારંભ થયો. દર્શક મિત્રો, પ્રમુખ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરી આ 3 પોસ્ટ માટે પહેલાં તો કાઉન્ટિંગ શરૂ થયું અને યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ પણ જારી રહ્યું. દર્શક મિત્રો, મતગણતરીની શરૂઆતે શું કહ્યું ચૂંટણી અધિકારી કેદાર બિનીવાલે, સાંભળો. મતગણતરી હવે શરૂ થઈ ગઈ છે. સોર્ટિંગનો પ્રોસેસ અમારો ચાલુ થઈ ગયો છે. 3 પોસ્ટ માટે એક સાથે કાઉન્ટિંગ ચાલુ થશે, પ્રમુખ, ઉપપ્રમુખ અને જનરલ સેક્રેટરી. અને આ 3 પત્યા પછી બીજા 3 પોસ્ટનું અમે ચાલુ કરીશું. યુટ્યુબની લિંક બનાવવામાં આવી છે, દરેક મતદારોને યુટ્યુબની લિંક મોકલવામાં આવી છે, એટલે એ એમના ઘરે બેઠા પણ કે આપ બહાર જોઈ શકો છો. બહાર જે સપોર્ટરો છે એ પણ બહાર ઊભા પણ જોઈ શકશે એમના ફોન પર. હવે મતદાન આ વખતે ખૂબ જ વધારે થયું છે, બધાના જ અપેક્ષા કરતાં વધારે થયું છે, 76%. એટલે અમને લાગે છે 12 તો વાગશે જ પહેલો રાઉન્ડ પતાવતા. 12 વકીલોના ટોળા. ઈટિંગ સિટિંગ મીટિંગ તો પૂરા થયા. હવે તો જશ્નનો માહોલ. દર્શક મિત્રો, જે જીતશે એના ટેકેદારો જશ્ન મનાવશે, જે હારશે આવતા વર્ષની તૈયારી કરશે. દર્શક મિત્રો, ડિજિટલ જમાનામાં હવે વકીલ મંડળ પણ હાઈટેક છે અને પરિણામ ઓનલાઈન જાહેર થઈ રહ્યું છે. શરૂથી જ નલિન પટેલે મેસિવ લીડ બનાવી. 377, 378ની સામે 220 મત વૈકાંક જોશીના. દર્શક મિત્રો, જનરલ સેક્રેટરી પદે રિતેશ ઠક્કર એમના પ્રતિસ્પર્ધી કરતાં ખૂબ આગળ નીકળી ગયા છે. જ્યારે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં સુતરિયા નેહલ 181 સાથે નંબર 1 પર છે. એમના 2 હરીફો છે. એક પટેલ
ચંદ્રશેખર છે જે 144 પર છે અને સાથે દેસાઈ ધોબી છે જેઓ 131 પર છે. આમ જૂના ત્રણેય જોગી જીતી જશે એવું વકીલો માની રહ્યા છે.